વ્યવસ્થાના ભાગમાં તમે અલગ રહી શકો, બાકી ભરત મિલાપ સાંભળ્યા પછી પ્રેમથી તમે કોઈ દી જુદા ન રહી શકો છો. એ આપણને શીખવાડે. મહારાજ લક્ષ્મણને સમાચાર મળ્યા કે ભરત આવે છે, સેના લઈને આવે છે, ફોજ લઈને આવે છે. આજ પછી લક્ષ્મણ બોલ્યા છે શેષ નારાયણ પ્રગટો સાહેબ કે પ્રભુ માફ કરજો, શું સમજે છે કઈ કઈ નથી. આપ 14 વર્ષ પછી પણ પાછા ગાદીએ ન બેસી શકો એટલે અને એકલા સમજે છે અહીંયા. ભગવાન આપણા શરણની ચોક કોઈને જીવતા નથી. લક્ષ્મણ બોલી જાવ એકને જીવતા નહીં. અને પ્રભુ રામ બહુ મોટી સચ્ચા છે, પણ ટૂંકી વાત એક જ મિનિટમાં મારે વાત પૂરી કરવી. તો સાહેબ કહેવાય ગયો ભગવાન રામ એમ ખંભે હાથ મૂકે કે લખાન ધીરજ તો રાખ. લક્ષ્મણ તું કોની સાથે જોઈતો છો, તમે આવું કેમ વિચારી? અને પ્રભુ રામ બોલ્યા છે લક્ષ્મણ આદર્શ વગરનું જીવન નકામું છે, આદર્શ વગરનું જીવન નકામું છે. અને ત્યારે લક્ષ્મણે કીધું પ્રભુ મારામાં આદર્શ નથી એમ માનો છો? હું જો આદર્શ ગુમાવી દઉં તો તાકાત છે કોઈની મારા બાપને વનમાં મોકલી શકે? અયોધ્યાનો ગોટો વાળી દો. આ વિવેક આદર્શથી તો બાપ તમારું વનવાસ સ્વીકાર્યો, પણ પ્રભુ માફ કરજો આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું. તેથી પ્રભુ રામ બોલ્યા છે લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. બાબુ જેવા સાચા સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે, એ કઈ લક્ષ્મણ ડરી ગયા, માફ કરજો મારે ઉતાવળ થઈ ગઈ. એટલે જ લક્ષ્મણ અધૂરું સાંભળેલું અજ્ઞાન ઉભું કરે છે અને પછીની વાત પછી ભગવાન બોલ્યા સાંભળજે લક્ષ્મણ, ભેગા ત્રણેય માતાઓ છે, ગુરુ વશિષ્ઠ છે, મહારાજ જનક છે, સુનૈનાજી છે. એકલો ભરત નથી આવતો, અરે ત્રણેય માતાઓ છે, પણ લક્ષ્મણ સાવધાન. ત્રણેય માતાઓની પહેલામાં કઈ કઈને પગે લાગવાનું છે. આનું નામ રામ છે. જેને વનમાં મોકલ્યા હોય એને પ્રથમ પગે લાગવાની તાકાત હોય. કહે છે કે લક્ષ્મણ પ્રથમ એને પગે લાગવાનું છે. એટલું નહીં પણ તારી આંખમાં પણ માં કઈ કઈ પ્રત્યે દુર્ભાવ ન દેખાવો જોઈએ. તારી આંખમાં જો દુર્ભાવ દેખાશે ને તો માં કઈ કઈના ખૂણિયામાં પ્રાણ છે, એના પેટમાં અફસોસની ઝેર પછી આવે છે. ત્યાંથી વાર્તા છેલ્લી વાત કહું, હાંજ પડી બાપુ પ્રસાદ લઈને પોતપોતાના, કારણ કે અયોધ્યાથી બધો રસાલો આવ્યો તો તંબુ નખાઈ ગયા હતા, પોતપોતાના તંબુમાં જઈને બધા આરામ કરવા ગયા. હવે મારે માતાઓને પૂછવું છે કે તમારા સાસુએ તમને પહેરે કપડે કાઢી મૂક્યા હોય, 1 રૂપિયો ન આપ્યો હોય તમારા સાસુએ, અને તમે ક્યાંક ઝૂંપડું કરીને રહેતા હો ને પછી થોડોક સમય વયા ગયા પછી તમારા સાસુ તમારા મોમ બે આવે તો પ્રથમ તમે કોને મળશો? એમ જાનકી એમ વર્ષો ભયા ગયા તો આજ એને માને યાદ કરવી પડે. એનું કારણ એ જાનકી ઉભા થયા, ધીરે ધીરે કઈ કઈ ના રૂટી વાળી રૂટી કઈ કઈ આહુડા હુકાઈ ગયા. મેં મારા છોકરાનું જીવન હેરાન કરી નાખ્યું, મારો નાથ ગુમાવ્યો. અને મારા સંતાનો પથ્થર ને હોય કે હોય છે ધીરે દિન પગ પાસે બેહી માતા કઈ કઈ ના પગ પાસે બેહી. અને તેથી જાનકી બોલ્યા માં કીધું ના કઈ કઈ ધીરે ધીરે પોતાના આંખીનો બોક્સા ખુલ્લો જોયું તો માં સીતાજી બાપુ બેઠા. માં થોડાક પગલો બાપુ સીતાજી બોલ્યા હું ઓળખું છું માં, તો ઓછની મારા દશરથના માનીતા રાણી હતા. મારી માં કઈ કઈ અયોધ્યાની બજારમાં નીકળે આગળ જાજમું પથરાતી હોય એટલું નહીં માં તારા ઓઢડાનો શેડો હેઠો ન પડે, 4 દાસ હોય તારા શેડા. ઈ મારી માં કઈ કઈ આ દુખડા પગે ઠેઠી ગયા. આવું બધું કઈ કઈ બેઠી ગયા ને એટલું જાનકી મને માફ કરજે બેટા, સીતા મને માફ કરજે, મને માફ કરજે બેટા. એમાં કઈ કઈના બે પગ પકડી તે આ દેશની જગદંબા જાનકી એટલું બોલી હતી કે એમાં કઈ કઈ તારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સૌભાગ્યના સોગંદ છે, તારા પ્રત્યે મને દુર્ભાવ ન હોય. અને માં એક વાત કહું કઈ કઈ તને, હા મારી કરતા અનેક ઘણું તારે ભોગવવું પડ્યું છે. અમારા પિતા મહારાજ દશરથ બહુ અવસાન છે. એક કહું કઈ કઈ માં હું તું બે દોય ભાગશાળી છીએ. કેમ કે આ જે કાંઈ થાય ને મારા રામની લીલા છે, પણ આપણે ભાગશાળી એવા છીએ કે એ જ પ્રભુ રામની લીલાના પાત્ર બનવાનો અવસર મળ્યો છે, બીજું કાંઈ છે નહીં.
એમ આ જીવનમાં જેટલું જે કોઈ અંદર પારખી લે એટલે આ દેશ ગુણનો છે. જેવા તેવા ભગવાનને આપણે સ્વીકારી દેશ નથી. ભગવાન પરશુરામ નીકળે સાહેબ દિગ્પાલોના હાથ મારી ધરતીના છેડા પડે છૂટવા એટલું નહીં. સહસ્ત્રાર્જુન એક જ એવા છે ભગવાન મહાદેવ જમદગ્ન ઋષિના ઘરે જેથી જન્મે શસ્ત્રાર્જુનનો વધ કર્યા પછી ભગવાન મહાદેવ પાસે ફરીવાર જાય કે પ્રભુ મારું કાર્ય પૂરું થયું, હવે મારે આ ધનુષ અને ફરસું શું કરવું? અને ત્યારે મહાદેવ એમ કહે છે કે આ ફરસું તમે આરે રાખો ને હવે જગતને શાસ્ત્ર આપો, અને શાસ્ત્રથી ન સમજે તો શસ્ત્ર લેજો. હે રામ, આજથી તમે પરશુરામ તરીકે ઓળખાશો. તો આ ધનુષ, કે ધનુષ મારા બે મિત્રો છે. ભગવાન કહે છે કે મારા બે શિષ્યો જેવા છે, ભક્તો છે મારા બે, એ કોઈ પણ એક દીકરે મૂક્યા. ધનુષ્ય ભગવાન પરશુરામ પાસે બે મને એક દીકરે મૂક્યા. એકને તમે ઓળખો છો કે કોને? રાવણ. પરશુરામ ભગવાને જ્યારે પોતાની વિદ્યા પ્રાપ્ત કરી લીધી, મહાદેવને કીધું ગુરુ દક્ષિણામાં હું આપું? તાકે મારા એક ભક્તને સહસ્ત્રાર્જુને બંધી બનાવ્યો છે લંકેશને, એને છોડાવું. બોલો. એટલે પરશુરામે પહેલી જ રાતે ગોબો ઉપાડી રાવણને લંકા મૂક્યા. પહેલી જ રાતે એનું નહીં ઓળખતા. ધનુષ દેવા ખરેખર તો પરશુરામ ભગવાન ન્યા ગયા કે લે ભાઈ મારું કાર્ય પૂરું થયું છે અને આ ધનુષ ના લંકા દે આવું. કારણ કે લંકા જોઈ છે, જનકપુર જોયું નતું. બીજા શિષ્ય હતા, બીજા હતા, એ જનક રાજા હતા ભગવાન શિવના પ્રિય. બેમાં લેતી કે દેવાનું કીધું. હવે ન્યા ગયા ને તારા અહીંયા રાવણ ફાટીને ધુવાડે ગયો. ભૂદેવોના લોહી લેતો, ઋષિઓના લોહી લેતો હતો. જે કર ના આપે કે લોહી આપો, એના ઘડા ભરાઈ ગયેલા. ત્યારે પરશુરામે કીધું કે હા ભલે આ તો પ્રભુ ભગવાન શિવની આજ્ઞા નથી અને મારો અત્યારે કાર્ય પૂરું થયું. હુકમ નથી નકર તારો એને ભોબો ઉપાડતો જાત. પણ આજ પછી કોઈ ઋષિઓનું લોહી લીધું ને તો સોયત્રા કાઢ નાખી ભૂદેવોને બધાને લઈ અને પરશુરામ ભગવાન પાછા ભારતમાં આવી આવ્યા. અને એ ધનુષ છે મહારાજ જનકને ત્યાં મૂક્યું અને એ પાછું ભગવાન દોડ્યું. ઘણા કે ભગવાનનું શિવનું ધનુષ જ્યાં જનક રાજામાં શું કામ મોટા બાપુ મૂકી જાય. આ બધું આવું છે આ દેશમાં. આમ કઈ મેં તમને કીધું એમ કે તરત પ્રગટી જાય એવું કઈ છે નહીં. હવાળો ભગવાન આપણે પસંદ જ ન કરીએ કે બાપુ. એટલે પણ એ આપણે દેખાય ક્યારેક અંદર ભાવ થાય ત્યાં. એટલે એક હતા ડોશી, એક હતા બાબા. તો કઈ કારણ કે મેં કલાક જેવું ખેંચી લીધું છે એક્ઝેક્ટ. પછી પાછો બીજા રાઉન્ડમાં મારે જે ફરમાઈશ છે કિરીટભાઈ બધી લેવાનો છું. અત્યારે મેં ક્યાં પૂરું નથી કરી નાખ્યું. અહીંયા ક્યારે પૂરું થાય ક્યાંય નક્કી નહીં. ખરેખર ક્યારે પૂરું થાય કોઈ ખબર જ નથી. સાચું. રામ રામ. હવે ડોશીન ભાભો બે ઈર્ષાળુ ભાવ. બેયની 81 વર્ષની ઉંમર. ભગવાનની કૃપાથી એક દીકરો થયેલો. દીકરો એટલે 55 પગી ગયેલો, પણ આવ બેટી બચાવો અભિયાનની ઝપટમાં આવી ગયેલો. ફૂટબોલના દડા ઘોડે પાછું આવે. એ વળ ખાઈ ગયેલો. કોકના લગ્ન થાય બેઠો બેઠો નિહાકાર હે રામ હે રામ. પણ ઓલા બાબાને એવું થયું કે આખી જિંદગી વહી ગઈ. છેલ્લે મહાદેવનું ભજન કરી લઈ અને જો કાંઈ વેળા પાછી વળે તો. પણ ઈર્ષાથી ભરેલા ત્રણેય છોકરા બાપુ પાણી નો મગે. બાપા કે પાણી લાવી જતા બેઠો બેઠો કે બેઠો બેઠો પાણી પીવું છે તો પણ આવવો છો ને. પછી બાપા કે મૂકી લો. વિચાર આવ્યો એટલે 2 મિનિટનો પ્રસંગ. એટલે બે જંગલમાં વી આવી. ઓલો છોકરો કે મારે આવું છે. બટા તું આવી એ 55 મારી જવું. એ આવી ત્રણેય મહાદેવનું ભજન મળ્યા કરવા. એવા બેહી ગયા. આ તો કળિયુગ કેવો નામ આધારા ઝપટ થઈ સાહેબ. માં ભવાની એ બાપુ કીધું કે પ્રભુ કેટલા સમય પછી માઇન્ડ એક ભક્ત પ્રગટ્યો છે. એકચ્યુઅલી એને વરદાન આપો. ભગવાને કીધું દેવી વાત સાચી, પણ ઈર્ષાના પેટમાં હોય ને એને કઈ દેવાય નહીં. ઈર્ષાળું હોય ને કઈ ન દેવાય. આ તો ઈર્ષાળું છે ને એને પેટ નો બાપ દીકરું બે હારે. એનામાં ઈર્ષા છે. મા ભગવતી ભોળા એટલે મા પાર્વતીએ કીધું ના પ્રભુ તમારે દેવું નથી. ખરે હોય કે દેવી એવું કાંઈ હાલો માં તમારી નજીક
નજરે જોઈ લો. હવે મારું વચને ફેલ મિથ્યા જાહે અને એની ભક્તિ મિથ્યા જાહે. જ્યાં ઈર્ષા હોય ત્યાં કાંઈ ન થઈ શકે. એટલે ભગવાન મહાદેવ અને શંકર પોતે મહાદેવ પ્રગટ્યા, મારે ભવાની આવ્યા અને ઉભા રહ્યા. માગલે બચે ત્યાં તો ત્યાં ઉભા. આ છોકરા થવા ક્યાં નીકળ્યા હતા આવ્યા. મા પાર્વતીને ભગવાન શિવે કીધું જવા નરાતા. અરે બેટા મેં હા શુક્લા છે અડવા આવ્યા. ભોળાનાથ કે આ ઘરે જઈ તારા બાપ હાસો છે. એક ભેગો આગળ ગોબો ઉગડી જાય ઝેરના બહાર ખાતો હોય કે નહીં ઝેર તો હાથ આવો હાથ આવે એ બબુડી આવી ગયા માગી જાઓ. ભોળાનાથ કે ભાઈ આને કંઈક ખોટી નથી થાવ. ભોળાનાથે ટૂંકમાં બતાવ્યું એ કે તમને ત્રણેયને એક એક વરદાન અત્યારથી આપતો જાઓ. નિરાજે તમારી ફેરે માગજો. ત્રણેય સંગઠન કરી તમે ત્રણેય એક એક આપ બસ જાઓ. પાર્વતી કામ નો રેલા ભગવાન નીકળી ગયા ત્રણેય એક. હવે જો ત્રણેય જો સંગઠન કરી અને વરદાન માગી લે, એક સીએમ થઈ જાય, એક પીએમ થઈ જાય, એક રાષ્ટ્રપતિ થઈ જાય તો ફોર્મ ભરવું પડે. ઈર્ષા. ત્રણેયને કીધું કે તમને મોજ આવી માગી લો. એટલે બાબો હતો ને એને ડોશીને કીધું કે આમ જો તમે મારે 100 રૂપિયા બેહો ને તો હું અખતરો કરતો હોઉં. બાબો સટકી ગયો. બાબો નદીને કાંઠે આવીને ગામની હોહરવા આવ્યો. બધાને કે રામ 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 રામ. બાબા રામ રામ બાબા એમ કરીને ગામને ઝાપે આવે ને પીપળાનું ઝાડ એમ જો પીપળાના ઝાડ નીચે ઉભા રહી તો પવિત્ર વિચાર આવે હવે માગું શું? ગમે એટલું માગી લે. હવે ઉંમર છે 81 પોગી છે તો 20 વર્ષ હું ભોગવવું? તો ભગવાન પાસે આયુષ માગી દઉં. અને કીધું કે હે મહાદેવ આખી દુનિયામાં મારી જેટલો કોઈ રૂપાળો ન હોવો જોઈએ અને મને 18 વર્ષનો બનાવી. એટલે ભગવાનને તો આંકડો ફેરો 81 હતા તો એકડો આગળ લઈ લીધો. આટલા ના મૂકી દીધું. સડા થઈને 18 મહાદેવ જ છે ને રૂપ આપે બાપુ હું ઘટે એમાં. કામદેવ એમાં જ રાજા નીકળ્યા. રાજાએ આવો છોકરો જોયો. રાજાનો છોકરો નહીં. મહારાજે કીધું ક્યાં વાત હે રૂપ ખોટું બોલાવે કે આનું ઠેકાણું મળે છે કે બાપુ કાંઈ ખબર નથી હોય. નાનપણથી માવતર મરી ગયા. રખડતો રખડતો બધા ખાંભા સુધી કોઈ ગયો. મારે ભેગું આવું છે. આ ઘડીક લઈ જા. મને એક જ વાર મધની માખી કરડી આ આવે ને મને ઈ જઈએ છે કરતો એ આપણી ઘરની માખી નહોતું. બહારથી અડબાવ આવેલી નતું મોટું મધ કઈ છું નતું. કેમેરા કહેવાય. મોદી સાહેબે તો કહ્યું કે દવા છાંટી આવો. ગાડીમાં દવા છાંટી આવે એવું કહ્યું. કેવું કહે ને ડ્રોન પાયલોટની ટ્રેનિંગ લેવાની. ભૂલી ગયો બધો ડોશીને બધા. મારો દીકરો ટપાલ લઈ આવે. નીચી જવું આપણે કઈ મહેમાન આવ્યા હતા દૂધ લઈ આવી કે નાનભાઈ કીધું બેઠો કે નાનભાઈ ક્યાં જોવા દે તું તો સારો એને નો લેવા જવું એની કેવું મોંઘું કામ. છોકરાને કીધું મારો દીકરો બહુ ટપાલ લઈ આવે. બોલે ખંભા ઉલાડ્યા. બાપાએ થોડો કાઢ્યો. બળ ફાધર છે ખંભા ઉલાડા ટપાલ લઈ આવી ને અને છોકરો એનો ફ્રંટી ખાઈ ગયો. છોકરો કે લાય પૈસા લે બાપ લાય. ત્યારે તો 15 પૈસા ટપાલ લાય પૈસા લઈ આવ. ત્યારે બાપા કે પૈસા થી તો આખા ગામના છોકરા લઈ આવે. વગર પૈસા લઈ આવે તો મારો દીકરો હાસો. અને મારો દીકરો ફ્રંટી ખાઈ ગયો. ઉકળા કોકનું લખાઈ ગયેલું તો એ લઈને આવ્યો. એના બાપાને કાલે બાપ આવડે લઈ ખાતો. બોલો કે આ તો લખેલું છે કે કોરામાં આખા જગતના બાપ લખેલામાં લખતો મારો બાપ હાસો. મુલાકાત ઉપર એવું સાહેબ ભગવાને 18 વર્ષના બનાવી નાખ્યો. ને એમાં રાજા આવી ગયા અને રાજાએ જ કીધું. એટલે કીધું બાપુ મહારાજ મારે કોઈ નથી. હાલ મારે હારે મારે પણ સંતાન નથી. મારો ઉત્તરાધિકારી તને બનાવીશ. અને લઈ લીધા યુવરાજ આપી દીધો સાહેબ. અને રાજાને પણ સિંહાસન લાગી ગયું. હાથ પડવા આવી. ડોશીને જો છોકરાને કીધું તાર દાદા ગયો ક્યાં રખતરા કરવા ગયા તારા બાપ હાલ
ગોતવા માં દીકરો ભાઈ ગોતતા ગામમાં કીધું મહારાજા લઈ ગયા કે ભાઈ ઉભો થાય અમારા દાદા જ થઈ અને એમાંથી સડપતી ની કે યુવાન થઈ ગયા અમે એમ કે ભૂત છે તમે ભાગી ગયા પણ રાજા એને લઈ ગયા અને આજ આ રાજની કચેરીમાં આવ્યા ને આ તો સિંહાસને બેઠેલો ભાઈ ડોશી તો નો જ ઓળખે 18 વર્ષના તો ડોશી એ નો જોયા હોય એને તો 25 વર્ષ પછી પારખ્યા હોય છોકરાને કે ક્યાં છે તાર દાદો ગજતા બેટા પણ ઓલો જોઈ કે કાંઈ જૂનો મુદ્દો વાગે ડોશી બિચારા આવીને બેઠા ત્યાં ઈશારા કરે ઓલો બેઠો પછી ભાઈ આમ કેમ કરે છોકરા દાદા માઇન ન માઇન ભલે રાજાને ખબર છે પણ લખણ તારા બાપ કેવા છે લખણે ઓળખ્યો એટલું કીધું ને તો ઓલાને ખબર પડી કે આગળ જો રાજાને કે રાજાને આગળ હું ખોટું બોલ્યો છું મારું કોઈ નથી અને આગળ આ મૂળ મૂકો આખું પેપર ફૂટશે આવડો ઉભો હોય એટલે હું પછી આવું બધું ગોઠવાઈ જાય સમજાતું નથી હોય એ કયો ને રાજાનું ધ્યાન ગયું અને કુંવરને થયું કે આગળ બધું થાય એટલે રાણી હમણાં કીધા કે મને ગાડીને બહાર કાઢે હું ગાંધી સાહેબ મારા જોયા લે મારે કે વરદાન બાકી છે તું તારે લે બેસ તું તારે એમ કે ડોશી નીકળી ઓલા બહાર મૂક્યા અને ડોશી બહાર કીધું હે ભોળા નાખ કુટા વેળ વા સાડા બોલો સહી ગધેડો થઈ જાય યુવરાજ બેઠો તો રાજા ઘણો તો નાખ્યા બે ધોકા નીકળ્યું ગધેડો ડોશી દેદુનો ડોશી કરે જોજો ગધેડો ડોશી છોકરા કાન એક વરદાનમાં યુવાનમાં વયું ગયું ડોશીનું વરદાન ઈર્ષામાં ગધેડામાં દીકરાએ થયું બધું માગી શકું એક વરદાનમાં પણ મારા પિતા જ આ સ્વરૂપ હોય તો મારે જીવીને શું કરવું ત્યારે ભગવાનને કીધું પ્રભુ કાંઈ નહીં હવે મારો મારો બાપ છે ને હતો એવો ને એવો માણસ ત્યારે ભગવાન શિવે કીધું દેવી બધું હોય પણ ઈર્ષા અંદર હોય તો કોઈ પ્રાપ્તિ નહીં થઈ શકે માટે મિત્રો જીવો તો ખુલ્લા દિલથી જીવજો ઈર્ષા છોડી દેજો ઈર્ષા એ પ્રગતિને રોકે છે ઈર્ષા છે એ મારા તમારા મિત્રતાના પ્રેમમાં એમ કહેવાય વિઘ્ન નાખે છે અને એ ભાવ અને સ્નેહની કથાઓ એવું રૂપમાં ભાગવત કથા અને આ ભાગવત કથામાં આ ડુંગરે આવવાનો અવસર મળ્યો